નવરા થઈ ગયા છો? હા ઈરલબેન, અમે આ જો ને આ વરસાદ છે બહુ, એટલે કામ તો કાંઈ હોય નહીં વરસાદમાં. હા એ તો છે. તમે અત્યારમાં નવરા થઈ ગયા? હા હો, હું નવરી થઈ ગઈ તો મેં કીધું હાલો મને એમ થયું કે હું સન્ના બેન પાસે જરી બેસી આવું. સારું ને આવ્યા તો. આ જોઉં ને વરસાદ કેટલા દિવસથી આ હેરાન કરે છે, બહુ વરસાદ બહુ જ હેરાન વરસાદ કરે. પછી લાઈટ નો વાંધો. તમારા ઘરે લાઈટ હતી? મારે ના, અમારે તો આજ 2 દિવસથી લાઈટ જ વહી જાય છે. અમારે એમ જ છે. તો મેં કીધું હવે તો મેં કીધું જાય આપણે કઈક વાત કરી સન્ના બેન ને કહું કે હું લાઈટ વાળાને હવે આમ તો થોડી હાલે. ઈ વાત સાચી, આપણે બધા ભેગા મળીને કેસી તો લાઈટ વાળા કાંઈક લાઈટ આપણે આપશે. તમારે કેટલા દિવસથી લાઈટ આવવાની હશે તો આવી જશે. આપણે આમ લેસન મસ્ત હવા તો આવે. આજનું કેવું સરસ વ્યૂ છે, જો ને કેવું મસ્ત છે. તમે આ તો કેવું ઈરલબેન, તમને આજે એવું લાગે છે કે હું આજ ક્યુટ લાગુ છું? સરસ લાગો છો આજે. બસ મને મન થયું તો મેં કહી દીધું. ઓ એવું? હા ઈરલબેન, હું ક્યુટ છું. હમણાં આવું, મારે થોડું કામ છે, તમે બેસજો. હા હું એ જ બેસીશ. આ હિરલબેન તો મને નજર લાગી જશે. હાલો હું કાળ ટપકું કરી આવું. મને કોઈની નજર નહીં લાગવાની છે ને, કાળ ટપકું કરી આવું. હાલો હિરલબેન આવી ગઈ? હા, આટલી વાર કેમ લાગી છે? આટલી વાર બહુ લાગી નહીં તમને નીચે? આ જો ને લાગી ગઈ ને એટલી. ઓહો, શું લાગી ગયું? ખબર નહીં, કાંઈક લાગી ગયું. હું તે જોઈ લઉં. ના ના, રેવા દે, તમને શું જો લાગી ગયું તો લાગી ગયું. તમે એકલા બોર થતા હો ને? નહીં, હું એકલી બોર થઈ જતી હતી એટલે હું તમને પૂછતી હતી કેટલી વાર કેમ લાગી. એમાં નીચે બેઠા હતા. મારા મહેમાન આવ્યા ને તો બેઠા હતા. ઓકે બેન, શું લાગ્યું તમને? એ તો કયો મારી પાસે મસ્ત દવા છે. એકવાર જોવા દે. લાગી ગયું માં નીચે. પણ એકવાર જોવા દો ને. ના ના, જો જોવા દો ને. ના ના, રેવા દો. એક વાર તો જોવા દો. અરે મારા પાસે એવી મસ્ત દવા છે કે એનાથી તમને મટી જશે. આ એક પણ આ ડાઘો નહીં રહે તમારે. એવી મસ્ત દવા છે. આ તો હાંજળ છે. આ તો હાંજળ કરી આવી છે. મને એમ કે સાચન લાગી ગયું છે. જાણે હું એનામાં નજર નાખી લઈશ એવી છે. જો તો આ હાલો તો હું એના જેવી થાવ. આ બહુ લાગી ગયું છે. આ મટશે નહીં. એવું છે? હા. તો તમારી પાસે હમણાં કયો દવા છે? ના, મેં આની દવા નથી અમારા પાસે. ખબર છે કે મેં કાળું ટીકું કર્યું છે. એ મને એમ કીધું કે તમે બહુ ક્યુટ છો. એની જ નજર ક્યાંક મને લાગી જશે. બોલો બોલો. કાંઈ નહીં, જો આ લાગી ગયું તો હવે શું કરીએ? તો મને એક વિચાર આવે છે. હું પૂછી લઉં તમને ખોટું ના લાગે. મને તો ખોટું લાગે. ઓ હિરલબેન. લાગે? હા. તોય હું કહી દઉં. આજ મારા મનમાં વાત છે તો હું કહી જ દઉં. આ મને લાગે છે કે તમે આંજળ કરો. સાચું છે? ના ના હિરલબેન, ઈ તો મને હાચે જ લાગ્યું છે. તમને એવું લાગે છે? ના ના, સાચું કહી દો. ના, સાચું જ છે. અહીંયા મને લાગ્યું છે. તમને એવું તો નહીં લાગે ને? મેં હમણાં થોડીક વાર પહેલા એમ કીધું તું ક્યુટ લાગો છો, એના કારણે તમે આંજળ કરી આવ્યા છો. હે હવા હિરલબેન, તમને કેમ એવું લાગે છે? મને લાગ્યું છે. મને નથી વિશ્વાસ. આવું લાગે નહીં. મેં હાથમાં મારું રીતસર એટલે તો હા તો એવું જ છે. શું કરી લેશો? બોલો. એવું છે તો બસ બીજી વાર મને બોલાવવા ના આવતા. તમે મને નજર નાખી જો. હું એટલી સુંદર છું ને એટલે. તું એ જાણે એટલી સુંદર હું હિરોઈન જેવી નજર નાખી લો. હા વાંદરાને ઉડાડશું. મારું તો કેવું હિરલબેન? મારું તો બહુ જ મસ્ત છે. બીજાને નહીં કહેવાનું, આપણે આપણું કરવું. ઓકે તો હવે આજથી આપણે બોલાવશું નહીં એટલે કોઈને કોઈની નજર ના લાગે. સારું, આ તો વહી ગઈ. મને ઓમેય નજર નાખી જાય. બહુ વાયડી છે આ. આના ઘરે તો કોઈ દી ના જવાય. એવી જ છે. પોતાની ને પોતાની તારીફ કરી કે હું સુંદર છું, મને નજર લાગી જાય. હવે દાચું તો જોયા પેલા આરીસા મજા. 3, હેલો ગાઈસ, મારું નામ હિરલ. મારું નામ સન્ના. સોરી આજ છે ને નજર લાગી ગઈ ને એમાં ભૂલાઈ ગઈ. હા, મારું નામ જોશી હિરલ છે. આનું નામ જોશી સન્ના છે. તો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે અમારો વિડિયો તમને કેવો લાગે છે. અને અમાર સન્ના બેન ને બહુ નજર લાગી જાય એટલે બહુ તૈયાર નથી થતા. બાય બાય.